નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. તો ચાલો સીધી જ વાત પર આવીએ. આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે પૃથ્વી પરના આપણા અસ્તિત્વ સાથે એકદમ સીધો જોડાયેલો છે, અને એ છે વૃક્ષારોપણ અને તેની વ્યાપક અસરો. ખરેખર આ કોઈ સામાન્ય પ્રવૃત્તિ નથી, પણ આપણા ગ્રહને અને આપણા ભવિષ્યને બચાવવાનો અંતિમ ઉકેલ છે. આજના આ વિશ્લેષણમાં આપણે જોઈશું કે કેવી રીતે માત્ર એક નાનકડું બીજ આખી સૃષ્ટિ માટે સંજીવની બની શકે છે અને પર્યાવરણમાં કેવો મોટો બદલાવ લાવી શકે છે. હવે કોઈ પણ વિચારી શકે કે વૃક્ષારોપણ એટલે શું? સામાન્ય રીતે એવું લાગે કે જમીનમાં એક છોડ રોપી દીધો એટલે કામ પૂરું. પણ ના, એવું નથી. પર્યાવરણનું સંતુલન જાળવવા, પ્રાણદાયક ઓક્સિજન પૂરો પાડવા અને આપણી આસપાસની હવાને શુદ્ધ કરવા માટેની આ એક અત્યંત આવશ્યક અને વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આને ગંભીરતાથી સમજવાની જરૂર છે, કારણ કે વૃક્ષો વિના પૃથ્વી પર માનવ જીવનની કલ્પના કરવી જ અશક્ય છે. અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણને જે શુદ્ધ ઓક્સિજન જોઈએ છે તે માત્ર આ જ કુદરતી ઓક્સિજન ફેક્ટરીઓમાંથી મળે છે. જો આ ફેક્ટરીઓ બંધ થઈ જાય તો સમજી લો કે બધું જ ખતમ. તો ચાલો આ અસરોના પહેલા વિભાગ તરફ આગળ વધીએ. પર્યાવરણનું સુરક્ષા કવચ. પ્રકૃતિનું સંતુલન ખરેખર જોવા જેવું છે. વૃક્ષો માત્ર જમીન પર ઊભા રહેલા લાકડા નથી હોતા. તેઓ વરસાદ ખેંચી લાવવા માટે એક કુદરતી ચુંબક જેવું કામ કરે છે. અને હા, સાથે સાથે અસંખ્ય પક્ષીઓ અને પ્રાણીઓ માટે તે એકદમ સુરક્ષિત આશ્રયસ્થાન પણ છે. કલ્પના કરો, એક એવી સક્રિય અને જીવંત ઇકોસિસ્ટમ જ્યાં વૃક્ષો જીવન આપતો વરસાદ પણ લાવે છે અને વન્યજીવોને એક સલામત ઘર પણ આપે છે. છે ને અદ્ભુત? આખી પ્રક્રિયાને જરા ધ્યાનથી સમજીએ. આ એક અદ્ભુત સાંકળ પ્રતિક્રિયા એટલે કે ચેન રિએક્શન છે. કુદરતનું પોતાનું એક બેસ્ટ એન્જિનિયરિંગ. પગલું પહેલું, જ્યારે વૃક્ષ વાવવામાં આવે છે ત્યારે તેના મૂળિયા જમીનમાં ઊંડે સુધી જઈને માટીને એકદમ મજબૂત રીતે જકડી રાખે છે. પગલું બીજું, આનાથી પાણી કે પવનથી થતું જમીનનું ધોવાણ સંપૂર્ણપણે અટકી જાય છે. અને છેલ્લે પગલું ત્રીજું, જમીનનું ધોવાણ અટકવાથી પૂર અને ભૂસ્ખલન જેવી વિનાશક આપત્તિઓ કુદરતી રીતે જ કાબૂમાં આવી જાય છે. આ જ કુદરતી વ્યવસ્થા આખા સમુદાયોને મોટા વિનાશથી બચાવી લે છે. હવે આ બે પરિસ્થિતિઓ જુઓ. એક તરફ સતત વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીનું તાપમાન ભયજનક રીતે વધી રહ્યું છે. આ ખતરો રોજે રોજ મોટો થઈ રહ્યો છે. અને બીજી તરફ આ ગરમીને નિયંત્રિત કરવાનો અને પાછી ધકેલવાનો સૌથી સર્વોત્તમ કુદરતી ઉપાય આપણી પાસે છે, અને તે છે વૃક્ષારોપણ. ગ્લોબલ વોર્મિંગની આ બીમારી સામે વૃક્ષારોપણ એ પ્રકૃતિએ આપેલી સૌથી કારગર અને તદ્દન મફત દવા છે. હવે ચર્ચાના વ્યાપને થોડો વધુ વિસ્તૃત કરીએ અને બીજા વિભાગ પર નજર કરીએ: આર્થિક અને સામાજિક લાભો. વૃક્ષો માનવજાતને કેટલી બધી વસ્તુઓ અવિરતપણે આપે છે એનું લિસ્ટ ઘણું લાંબુ છે. ઘરો બાંધવા માટે મજબૂત ઇમારતી લાકડું, પોષણ આપતા ફળો અને બીમારીઓ મટાડતી અમૂલ્ય ઔષધિઓ. એટલું જ નહીં, વનપેદાશોથી લાખો લોકોને રોજગારી મળે છે, જેનાથી અર્થવ્યવસ્થાને મોટો ટેકો મળે છે. ગામડાઓમાં રોજિંદુ બળતણ અને પશુઓ માટે ચારો પણ વૃક્ષો જ પૂરો પાડે છે. અને શહેરોની વાત કરીએ તો કોન્ક્રીટના રસ્તાઓ વચ્ચે સૌંદર્ય વધારવાનું કામ આ વૃક્ષો જ કરે છે. ટૂંકમાં કહીએ તો ગામડાથી લઈને ધમધમતા શહેરો સુધી વૃક્ષો સંસાધનોનો એક અનંત ભંડાર છે. અને હા, આ જ્ઞાનનો પ્રસાર પણ એટલો જ મહત્વનો છે. શાળાઓ, ગામડાઓ અને શહેરોમાં વૃક્ષારોપણના જે શૈક્ષણિક કાર્યક્રમો ચાલે છે ને, તે સમાજમાં ખૂબ જ ઊંડી અસર પાડે છે. વૃક્ષ વાવવાનો અર્થ માત્ર છોડ રોપવો એવો નથી થતો. તેનો અર્થ છે સમાજમાં નવા વિચારોનું વાવેતર કરવું. આ કાર્યક્રમો દ્વારા પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની એક સહિયારી ભાવના ઊભી થાય છે. તો હવે આપણે પહોંચ્યા છીએ આ સફરના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ વિભાગ પર: આપણો વારસો અને જવાબદારી. એક વાક્ય છે જેને હંમેશા યાદ રાખવા જેવું છે: એક વૃક્ષ, હજારો લાભ. બસ આટલા જ શબ્દો, પણ આ શબ્દોનું વજન ઘણું મોટું છે. આ માત્ર એક વાક્ય નથી, આ એક મહામંત્ર છે. માત્ર એક જ વૃક્ષનું વાવેતર પર્યાવરણ અને આવનારી પેઢીઓ માટે હજારો અલગ અલગ રીતે અનેક વર્ષો સુધી આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. એટલે જ કહી શકાય કે શુદ્ધ હવા અને સ્વસ્થ પર્યાવરણ એ કોઈ લક્ઝરી નથી, પણ પૃથ્વી પરના દરેક જીવનો મૂળભૂત અધિકાર છે. અને આ અધિકાર જાળવી રાખવા માટે દરેક વ્યક્તિએ પોતાના જીવનકાળમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું અને તેનું રક્ષણ કરવું એ અત્યંત આવશ્યક છે. આ માનવજાતની સામૂહિક ફરજ છે. ભવિષ્યની પેઢીઓને આપી શકાય તેવી આનાથી વધુ મૂલ્યવાન કોઈ ભેટ છે જ નહીં. તો આજના વિશ્લેષણના અંતે એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન વિચારવા જેવો છે: શું આજનો સમાજ
ખરેખર આવતીકાલની પેઢીઓને શ્વાસ લેવા લાયક અને સ્વસ્થ પર્યાવરણ સોંપવાની પોતાની જવાબદારી નિભાવી રહ્યો છે ખરો? આ પ્રશ્ન પર ચોક્કસથી વિચારજો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ માહિતી હરિયાળા વારસા વિશે કંઈક નવું વિચારવા પ્રેરિત કરશે.